તો રાજ્યમાં વધુ એક જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ભરૂચમાં મનરેગામાં કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તો જિલ્લાના 4 તાલુકાના 56 ગામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું। ગીર સોમનાથ જિલ્લાની 2 એજન્સીના માલિક વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ થઈ છે। મુરલીધર એન્ટરપ્રાઇઝ, જલારામ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ખોટા બિલ બનાવીને ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ દાખલ કરાઈ છે। ખર્ચ ખાતાના મદદનીશ અધિકારી પ્રતિક ચૌધરીએ આ ફરિયાદ નોંધાવી, જેમાં ફરિયાદમાં 7 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નબળી ગુણવત્તાવાળા રસ્તા બનાવ્યાનો પણ આરોપ મૂક્યો છે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજ્યમાં વધુ એક જિલ્લામાં મનરેગા કૌભાંડ અંગે ફરિયાદ દાખલ થઈ છે, શું વધુ અપડેટ? જી, આ સવારથી જ્યારે અપડેટ મળી છે કે એફઆઈઆર નોંધાઈ છે મનરેગાની અંદર, ત્યાંથી ભરૂચની અંદર આ મુદ્દો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। સવારથી મનરેગા કૌભાંડના વાતાવરણ ને ચર્ચાનો વિષય બની રહેવાને લીધે લોકો આજે મનરેગા કૌભાંડની અંદર જે 7 કરોડનું કૌભાંડ થયું છે તે વિશે ચર્ચાઓ ચાલી રહી છે। આની અંદર એ ડિવિઝનની અંદર ફરિયાદ દાખલ થયા બાદ જે અરજદાર છે તેના દ્વારા પણ આ બાબતે રજૂઆત મૂકવામાં આવી છે અને આગળની તપાસો હાલમાં ધમધમાટ રીતે ચાલી રહી છે। જી આભાર ગૌરવ, સમગ્ર માહિતી આપવા બદલ।